સૌથી પહેલા મિત્રો તમે આ સોંગ સાંભળો. ઓ કાળજેથી કોઈ જાય એમાં ઓછો ન હોવો તનર ચહેરા મોઢું સુજો મળી જાય છો એવી પણ નથી આય ખામો તું યાદ આવે નહીં. તો મિત્રો આ ટાઈપના સોંગ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને આ ટાઈપનું સોંગ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ એકદમ આસાનીથી. તમે પણ આવા સોંગ એકદમ આસાનીથી બનાવી શકો છો. તો તમારે પણ આ ટાઈપના સોંગ બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપના સોંગ બનાવતા શીખવાડો. તો મિત્રો એ ટાઈપનું સોંગ બનાવવા માટે સૌથી પહેલાં તમારે કેપકટ એપ્લિકેશનની જરૂર પડશે. તો કેપકટ એપ્લિકેશનને તમારે સૌથી પહેલાં તો ઓપન કરી દેવાની છે. ઓપન કર્યા બાદ તમારે મીવાળા ઓપ્શનમાં અહીંયા જવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળી જશે. બરાબર, પછી તમને અહીંયા ઉપર સેટિંગવાળો ઓપ્શન જોવા મળશે. તો આ રીતે સેટિંગવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે. પછી ઉપર અને પછી નીચે તમે જોઈ શકો છો બિઝનેસ ક્રિએટર મોડને તમારે અહીંથી ઓન કરી દેવાનું છે. ઓન કર્યા બાદ તમારે બેક આવી જવાનું છે. એડિટવાળા ઓપ્શનમાં જવાનું છે. અહીંયા ન્યૂ વિડીયો પર ક્લિક કરવાનું છે અને કોઈ બી તમારે એક ફોટો અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે. બરાબર, એટલે ફોટા ઉપર તમને ખાલી ફોટો તો આપણે નોર્મલ જ એડ કરવાનો છે. એના પર તમને પછી સોંગ અહીંયા એડ કરીને બતાવીશ. બરાબર, તો આ રીતે આપણે તમે જોઈ શકો છો ફોટો અહીંયા આવી ગયો. પછી તમારે શું કરવાનું છે, અહીંયા એડ ઓડિયો ઉપર ક્લિક કરી તમારે જે સોંગ બનાવવાનું હોય એ સોંગ તમારે અહીંયા એડ કરવાનું છે. બરાબર, તો આપણે પહેલાં નોર્મલ સાદું સોંગ અહીંયા એડ કરીશું. બરાબર, તો હું નોર્મલ સાદું સોંગ અહીંયા એક એડ કરી લઉં છું. પછી એનું તમને અહીંયા એડ સોંગનું જે એડિટિંગ આપણે તમને ડેમો બતાવ્યું એ ટાઈપનું સોંગ બનાવતા શીખવાડીશ. તો તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા મેં ખાલી નોર્મલ સોંગ પહેલાં એડ કરી લીધું. બરાબર, વધારાના ભાગને તમે જોઈ શકો છો અહીંયાથી હું કટ કરી દઉં છું. બરાબર, તમારે અહીંથી સ્પ્લિટવાળા ઓપ્શનમાં ક્લિક કરી અહીંયાથી કટ કરી દેવાનું છે. અને પછી તમે જોઈ શકો છો સોંગમાં તમારે શું કોણ છે, અહીંયા તમારે આટલું મ્યુઝિક છે તો તમારે અહીંયા કટ મારવાનો છે. પછી તમે જોઈ શકો છો અહીંયા સોંગ તમને પ્લે કરીને બતાવો એટલે તમને ખબર પડી જશે. અહીંયા તમારે સોંગમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક કઈ રીતે હટાવવાનું છે એ તમારે જેટલામાં હટાવવાનું છે એટલો ભાગ પહેલાં તમારે કટ કરી લેવાનો છે. જેમ કે આટલામાં મારે હટાવવાનું છે તો અહીંયા હું કટ કરી દઉં છું. પછી આટલામાં મ્યુઝિક રાખવું છે અને આટલાથી મારે સોંગમાં પછી બેકગ્રાઉન્ડ મ્યુઝિક હટાવી દેવું છે. તો આટલામાં આ રીતે મારે એ આટલું કરી દેવાનું છે. બરાબર, આ રીતે થઈ ગયું, કટ લગાવી દીધો. આટલામાં મારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક હટાવવું છે તો જે મ્યુઝિકમાં કટ મારે છે મ્યુઝિક ઉપર તમારે ક્લિક કરવાનું છે. એ સિલેક્ટ કરી ઇમેજ વાઇઝ ઉપર ક્લિક કરી અહીંયા આને ઓન કરી મિનિમાઇઝ કરીને અહીંયા 100% કરી દેવાનું છે અને યસ કરી દેવાનું છે. બરાબર, પછી તમને અહીંયા જોવા મળશે ગ્રાઉન્ડ. બરાબર, અહીંયા 100% થઈ જાય ત્યાં સુધી તમારે અહીંયા રાહ જોવાની રહેશે. અહીંયા મિત્રો અહીંયા 90% 100% કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર, તમે જોઈશો સોંગમાં તમને અહીંયા ક્લિક કરીને બતાવું એટલે તમને ખબર પડી જાય સોંગ કઈ રીતે એડિટ થયું છે. તમે જોઈ શકો છો અહીંયા સોંગ બની ગયું છે કમ્પ્લીટ આ રીતે. તમારે જે જગ્યાએ વોઇસને એ રીતે એડિટ કરવો હોય એ જગ્યાએ કટ મારીને તમારે મેં તમને કીધું એ ઓપ્શન તમારે ઓન કરવાનો છે. જેમ કે મારે આમાં એ અપ્લાય કરવું છે તો ઇમેજ વાઇઝમાં જવાનું છે. પછી આનાથી અહીંયા ઓન કરી અહીંયા મિનિમાઇઝ કરી દેવાનું છે અહીંયાથી આ રીતે અને 100% કરી 100% કરી ફરીથી અહીંયા ઓકે કરી દેવાનું, મિનિમાઇઝ કરી દેવાનું છે. પછી અહીંયા લાઈન પૂરી થશે, અહીંયા 20% છે, અહીંયા 100% થઈ જશે એટલે તમારા સોંગની અંદર એ ઇફેક્ટ કમ્પ્લીટ અપ્લાય થઈ જશે. આ રીતે કરશો તમારું સોંગ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. પછી તમે એક્સપોર્ટ કરીને તમારા જે વિડીયોમાં તમારે યુઝ કરવું હોય એ તમે કરી શકો છો. બરાબર, તો એ રીતે તમારે કરી દેવાનું છે. યસ કરી દઉં છું, તમે જોઈ શકો છો આ રીતે તમારે કટ મારીને જે જગ્યાએ તમારે સોંગ રિવાઇવ કરવું હોય એ જગ્યાએ તમારે આ અપ્લાય કરવાનું છે. એટલે તમારું સોંગ તમને અહીંયા પ્લે કરીને બતાવું, તમે જોઈ શકો છો. જોઈ શકો છો કમ્પ્લીટ આપણું સોંગ અહીંયા બની ગયું છે. પછી એક્સપોર્ટ કરીને તમે સોંગ બીજી જગ્યાએ તમે યુઝ કરી શકો છો. તો મિત્રો આ રીતે તમે આવું જોરદાર સોંગ બનાવી શકો છો. આમાં આપણે એક જ સોંગ યુઝ કરી તમે અલગ અલગ સોંગ પણ એકસાથે યુઝ કરી શકો છો. તો મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.